રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ હાલ સીપી ઓફિસ ખાતે પહોંચ્યા છે। પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ પહોંચી ચૂક્યા છે। જે અમદાવાદના ચંડોળા તળાવમાં અત્યાર સુધીનું ગુજરાતનું આ સૌથી મોટું જે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના પર સતત ગૃહ રાજ્યમંત્રી પર નજર રાખી રહ્યા છે અને હાલમાં સીપી ઓફિસ ખાતે પહોંચ્યા છે। પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે હર્ષ સંઘવી અને ગૃહ રાજ્યમંત્રીએ હાઈકોર્ટના ચુકાદા મુદ્દે જો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ પણ કરી છે। ગૃહ રાજ્યમંત્રીએ એક્સ પર લખ્યું છે કે ન્યાય મળ્યો છે। ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પર સરકારની કાર્યવાહી સામે કોંગ્રેસના સહાનુભૂતિ ધરાવતા લોકોની અરજી ફગાવી દીધી હોવાની વાત તેમણે કરી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, હાલમાં હર્ષ સંઘવી સીપી ઓફિસ ખાતે પહોંચ્યા છે, શું અપડેટ? બિલકુલ, સવારથી જે રીતના ચંડોળા તળાવમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓના રહેણાંક મકાનો ઉપર કાર્યવાહી થઈ રહી છે તેને લઈ અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે। થોડીવાર પહેલા તેઓ પહોંચ્યા છે જ્યારે ડીજીપીએ અહીંયા ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી। થોડીવારમાં ડીજીપી અહીંથી રવાના થયા છે અને પોલીસ કમિશનર અમદાવાદ શહેર એ પણ અહીંથી ગયા છે। હવે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક થશે। બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે। સવારથી લઈ અને અત્યાર સુધી જે પ્રકારેની આ ડિમોલેશનની કામગીરી થઈ છે તેની સમીક્ષા પણ કરવામાં આવશે। હાઈકોર્ટે જે રીતના આ સ્ટેની અરજી કરવામાં આવી હતી એ અરજી ફગાવી છે તેને લઈ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી છે। આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું છે કે ન્યાય મળ્યો છે, સાથે જ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યો છે। સહાનુભૂતિ વાળું જે નિવેદન છે તેને લઈ અને કોંગ્રેસ ઉપર ચોક્કસથી આ પ્રહાર કર્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત, હજુ પણ ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી યથાવત છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે અને હવે અધિકારીઓ સાથે બેસી અને સમીક્ષા કરશે। સમીક્ષાના અંતે હજુ કેટલા દબાણો હટાવવાનું બાકી છે અને તેમાં કેટલો સમય લાગી શકે છે તે પણ નક્કી કરવામાં આવશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ સીપી ઓફિસ પહોંચ્યા છે અને અહીં ડીજીપી સીપી સાથે સંઘવી અત્યારે બેઠક કરી રહ્યા છે। ડિમોલિશનની કામગીરી જ્યારે આજે વહેલી સવારથી ચાલી રહી છે તેને લઈને તેઓ માહિતી પણ મેળવી રહ્યા છે।